નેત્રંગ તાલુકાના સાકવા ગામની પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત થયેલા છેલ્લા 2 વર્ષથી 100થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે નજીકમાં આવેલા કાકડગુ ગામની પ્રાથમિક શાળામાં મોકલવાની ફરજ પડે છે। તેથી 2 વર્ષથી કંટાળેલા વાલી જગત અને વિદ્યાર્થીઓને અંતે આજે આ બાબતે ટીડીઓ અને મામલેદારને રજૂઆત કરી હતી। પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા સાકવા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 101 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। સાકવા પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત ખંડેર હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાયી થવાની દહેશત જણાતા આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓને તેમાં અભ્યાસ કરાવતા નથી। છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં કાકડકુઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે મોકલવામાં આવતા હતા। નેત્રંગ તાલુકા પંચાયતના સત્તાધીશોએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે તાત્કાલિક ધોરણે પતરાનો શેડની વ્યવસ્થા ઊભી કરી આપી હતી, પરંતુ કમનસીબે સાકવા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા તોડી પાડ્યા અને 2 વર્ષ જેટલો લાંબો સમય પસાર થવા છતાં નવા ઓરડાના નવીનીકરણની કામગીરી શરૂ નહીં કરાતા વિદ્યાર્થીઓ વાલીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે। નેત્રંગ મામલતદાર અને નેત્રંગ તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે આવેદન આપી પ્રાથમિક શાળાના ઓરડાના નવીનીકરણની માંગ કરાઈ છે। આ બાબતે 1 વર્ષ પહેલા નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવાને શાકવા ગ્રામજનોએ રજૂઆત કરતા તાત્કાલિક પતરાના શેડનું આયોજન કરી બનાવી આપ્યું હતું। ત્યારબાદ ગુજરાત પેટર્ન આયોજનમાંથી ₹10 લાખ 2 ઓરડા ફાળવ્યા હતા, પરંતુ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે ઓરડાની નવીનીકરણ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે। આ બાબતની ગંભીરતા જાણી શૈક્ષણિક વિભાગના જવાબદાર અધિકારીઓ શાકવા ગામે તાત્કાલિક ધોરણે પ્રાથમિક શાળાના ઓરડાની કામગીરી શરૂ થાય તેવી વિદ્યાર્થીઓ વાલીઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે માંગ કરતા માહોલ વધુ ગરમાયો હતો। મારું નામ વૈશાલીબેન સરુભાઈ વસા છે। અમે સાકવા સ્કૂલથી આવ્યા છે। અમારી 2 વર્ષથી સ્કૂલ તોડી નાખી છે, સરકારે તોડાવી નાખી છે। અમે બહાર તડકામાં બેસીને ભણીએ છીએ। ટોયલેટ પેશાબ કરવા માટે સંડાસ બાથરૂમ બી નથી। આ સ્કૂલ બનાવવા માટે તમે પહેલા કંઈક રજૂઆત કરી હતી? હા। તો ત્યાંથી તમને શું કહેવામાં આવ્યું હતું? કે સ્કૂલ બનાવ, સ્કૂલના ખાડા ખોદાવ 4 મહિનામાં થઈ જશે। પણ સ્કૂલનું કામ શરૂ થયું છે? નથી થયું। 2 વર્ષ પૂરા થઈ ગયેલા છે। અત્યારે તમે ક્યાં અભ્યાસ કરો છો? અમે ભક્તિ દાદાના મંદિરે। આજરોજ તારીખ 17/11/2025ના દિને હરેઠી ગુરુગ્રામ પંચાયતના આવેલા સાકવા ગામે પ્રાથમિક શાળા બાબતનો પ્રશ્ન છે। તે સાકવા પ્રાથમિક શાળા પતરાની જૂની હતી, એટલે 3 વર્ષ પહેલાં એ પતરા ફૂટી જવાને કારણે જર્જરિત હતી અને એના કારણે 3 વર્ષ પહેલાં ચોમાસામાં 1 ફૂટ ઉપર પાણી ભરાયેલું હતું। ત્યારથી સાકવા ગામના વાલીઓએ બાળકો અને અમે સરપંચ તરીકે અમે પોતે પણ સરકારશ્રીમાં રજૂઆત કરેલી અને એના પછી ગઈ સાલ તાલુકા પંચાયતમાંથી ટીએલઓ એટલે જે શિક્ષણ વિભાગમાંથી અને એસએમસી સમિતિ દ્વારા આ રૂમો તોડી પાડવામાં આવેલ ગઈ સાલ ચોમાસામાં, અને એવું કીધેલું હતું કે પેકેજમાં લગભગ 43 રૂમો મંજૂર થયા છે, પરંતુ હજુ સુધી આ રૂમો બનેલ નથી અને ત્યાં અત્યારે જગ્યા બધી ખાલી છે। બાળકો કાકડકુઈ ભણતા અત્યારે ત્યાં સાકવા ભાતુજી મંદિરે પ્રમુખશ્રી શેડ બનાવી તેમાં ભણે છે, પરંતુ ચોમાસામાં પણ ત્યાં વાંચક ઘણી લાગતી, ત્યાં ટોયલેટ બાથરૂમની કોઈ બીજી વ્યવસ્થા નથી, એટલે બાળકોને ઘણી અગવડ પડતી। અત્યારે પણ પરિસ્થિતિ એવી છે કે શિયાળાનો સમય છે, ઠંડી બહુ લાગે, એટલે બાળકો ઠંડીમાં પણ છૂટવાઈને ત્યાં ભણે છે। એટલે અમારી અને સાકવા ગામના વડીલો અને ગામ લોકો અને બાળકોની માગણી એવી છે કે અમારી સ્કૂલ જલ્દીમાં જલ્દી બની જાય તો આ બાળકો વહેલી તકે શાળામાં ભણતા થઈ જાય। એની સાથે MDMનો રૂમની પણ જરૂર છે, એટલે મધ્યાહન ભોજનના શેડ પણ બની જાય તો બાળકોને સારી સુવિધા મળે એવી અમારી ખાસ લાગણી અને માગણી છે। ગામના સરપંચ તરીકે સ્કૂલના નિર્માણ બાબતે તમે અગાઉ કોઈને રજૂઆત કરી હતી? આ અગાઉ પણ અમે મામલતદાર કચેરીમાં અને તાલુકા પંચાયતમાં રજૂઆત કરેલ છે। શિક્ષણ અધિકારીને પણ એની રજૂઆત કરેલ હતી અને અવારનવાર અમે ટીડીઓને પણ મળતા હોઈએ છીએ, ત્યારે પણ અમે રજૂઆત કરીએ છીએ। ત્યાંથી તમને શું આશ્વાસન આપવામાં આવે છે, શું કહેવામાં આવે છે? રજૂઆત કરી છે અને એ મંજૂર થશે, પરંતુ હાલમાં ગુજરાત પેટર્નમાંથી 10 લાખ રૂપિયા મંજૂર કર્યા છે, એટલે લગભગ કદાચ આવે તો 2 રૂમ આવે એવી પરિસ્થિતિ છે, પણ હજુ એની ટેન્ડર પ્રક્રિયા બાકી છે। વિદ્યાર્થીઓને કેટલા સમયથી આ પ્રકારની સવલતોના અભાવના કારણે તકલીફો વેઠવી પડે છે? 2 વર્ષથી આ લોકો તકલીફ વેઠે છે। 2 વર્ષ પોણા 2 વર્ષ તો થઈ ગયા,
જે આ રૂમો તોડી નાખે છે. ઘણા ખરા વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરી અન્ય શાળામાં પણ અભ્યાસ કરતા જતા હતા, એવી પણ ફરિયાદો આવી એ હતી. પણ હતું. એ લોકો કાકડકુઈ જતા તે પછી અમને પણ એવું લાગ્યું કે બાળકો સવારે જાય સાંજે આવે ક્યારે એ નક્કી નહીં. એટલે પછી અમે રજૂઆત કરી હતી કે ખરેખર તમે આ બાળકોને જે બીજા ભાડાના વાહનમાં મોકલો છો એ ખરેખર ખોટું છે, એટલે બંધ થઈ જવું જોઈએ. એના માટે પણ અમે રજૂઆત કરી હતી. તમારી માંગ રજૂઆત અવારનવાર કરવામાં આવે છે. હા. હવે જો માંગ ન સ્વીકારવામાં આવે તો હવે તમારું શું કરશો? એમાં અમને એવું લાગી રહ્યું છે કે આમાં સ્થાનિક શાસક પક્ષ અને વહીવટી કરતા આ બંને લોકો ધ્યાન નથી આપતા. એના કારણે અમારે આ સ્કૂલનું કામ અટવાઈ રહ્યું છે એવું અમને લાગી રહ્યું છે.